नमस्कार, मेरा नाम पारुल खानिया है और मैं गिर सोमनाथ के आयुष्मान आरोग्य मंदिर रमरेजी में कम्युनिटी हेल्थ ऑफिसर की पोस्ट पे हूँ। और मेरा भावनगर जोन का फर्स्ट एनक्वास हुआ है, वो भी 12 सर्विस में। मैंने यहाँ पे एनक्वास किया, उसके 2021 में स्टार्ट किया था। और मेरी फैसिलिटी में एनक्वास करने के बाद बहुत अच्छा सेंटर भी लगता है और पेशेंट को भी सेटिस्फेक्शन होता है। यहाँ पे बैठने भी आते हैं और नई नई एक्टिविटी करने में मेरे स्टाफ का भी मुझे योगदान रहता है। और उसके साथ मुझे गांव वालों का भी पूरा सपोर्ट मिलता है। यहाँ पे कुछ भी काम करना हो, गांव वालों को बोलो, वो सपोर्ट करने के लिए भी आते हैं। वो मैं ये शॉर्ट वीडियो में आपको दिखाना चाहूँगी कि ऐसा सेंटर बन सकता है एनक्वास करने के बाद। तो आप देखिए। હું જયપુર ગામનો રહેવાસી, મારું નામ વિનુભાઈ જગમાલભાઈ પીટિયા છે। હું 1.5 વર્ષ ત્યાં દવા મેનમેરી લેવા આવું, બધી ફેસિલિટી મળે છે મને। એ બદલ આ બેનનો ખૂબ ખૂબ આભાર માનું। હું અહીંયા રમડેજીમાં રહું છું। લગભગ તો 20-21 વર્ષ ત્યાં રહીએ છીએ। પણ અમારી બાજુમાં જ હેલ્થ સેન્ટર બન્યું છે, આયુષ્માન આરોગ્ય ખાતું। એમાં અમને પૂરી સગવડ મળે છે। એ લોકો અમને ગમે ત્યારે પણ જઈએ છીએ ત્યારે અમને વ્યવસ્થિત રીતે સમજાવીને અને દવા આપે છે અને અમારો પૂરેપૂરો ખ્યાલ આપે છે। પહેલાં લોકો છે પ્રાઇવેટમાં વધારે પડતા જતા હતા, પણ આવી રીતે જે ગામડે ગામડે દવાખાના બન્યા છે તેને કારણે હવે બધી સરકાર છે જે સુવિધાઓ પૂરી પાડે છે તેને લીધે અમને ખૂબ જ સંતોષ થયો છે। હવે હું પણ એવી આશા રાખું છું કે આ સુવિધાઓ બધા ગામડાઓમાં મળી રહે તેવી હું સરકારને અનુરોધ કરું છું। હું આયુષ્માન આરોગ્ય મંદિર રમડેજી ખાતે FAWની ફરજ બજાવું છું અને હું જોબ તો છેલ્લા 20 વર્ષથી કરું છું, પણ રમડેજીમાં 2017થી એપોઇન્ટમેન્ટ થઈ છે। અને પહેલાં તો કાંઈ આવી સગવડતા નહોતી, પણ આ NQS થયું અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બન્યું પછી ગામ લોકોને સરસ રીતે સારવાર આપવાનું અને ગામ લોકોનો પણ સરસ સપોર્ટ મળી રહ્યો છે, તથા આશા બહેનોનો પણ સરસ સપોર્ટ મળે છે, તથા CHOનો પણ સરસ સપોર્ટ મળે છે। અને આવી રીતે જ કામ સરસ રીતે અને સચોટ રીતે થાય એવી હું આશા રાખું છું।